સુરતમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી। આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 25 નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટારની એસએમસી પ્રાથમિક શાળા નંબર 15, 52, ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર 54, 56, બમરોલીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર 15, ઉગરાણી સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, લિંબાયતની ન્યૂ મોડેલ સ્કૂલ વગેરે મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। વધુને વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે એવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે કલેક્ટરે સુરત શહેર જિલ્લામાં આવતી 9 વિધાનસભાઓમાં મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું।